ગુજરાતમાં ભ્રષ્ટાચાર એક બીમારી બની ગયું છે। એવી કોઈ સરકારી કચેરી કે ઓફિસ નથી કે જ્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય। અત્યાર સુધી ક્લાસ 3 કે 4 ના કર્મચારીઓ લાંચ લેતા આપણે રોજબરોજ પકડાય છે, પરંતુ હવે ક્લાસ 1 કક્ષાના અને સચિવ જેવા અધિકારીઓ પણ તોડ કરતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। રાજ્યના આરોગ્ય વિભાગના અધિક સચિવ લાંચ લેતા ઝડપાતા જ હાહાકાર મચી ગયો। ત્યારે કોણ છે આ લાંચિયો અધિકારી, કયા કામ માટે આ કાળા નાણાંની માગણી કરી હતી? આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં લાંચ વગર કેમ કોઈ કામ થતું નથી? કેમ ટેબલ નીચેના વ્યવહારો બંધ થતા નથી? કેમ અધિકારીઓ લાંચ વગર કામ કરતા નથી? શું રાજ્યમાં ભ્રષ્ટાચાર ઉધઈની માફક સર્વત્ર ફેલાઈ ગયું છે? આ સવાલો એટલા માટે કરવા પડી રહ્યા છે કારણ કે ગુજરાતમાં રોજ કોઈને કોઈ લાંચિયો અધિકારી ઝડપાય છે। કોઈ 10,000ની તો કોઈ 1 લાખની લાંચમાં ઝડપાય છે। કોઈ ક્લાર્ક હોય છે તો કોઈ કોન્સ્ટેબલ હોય છે। પણ ક્લાસ 3 અને 4ના કર્મચારી પછી હવે ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ પણ ઝડપાઈ ગયા છે, જેમનો પગાર લાખોમાં હોય છે, જેમને સરકારી ગાડી, એસીવાળી ઓફિસ મળે છે, જેમને જાત ભાતના ભથ્થા, રજવાડી સુવિધા મળે છે, છતાં પણ ન ધરાતા લાંચિયા બાબુઓ લાંચ લેવાનું છોડતા નથી। હવે તો સચિવ લેવલના ઉચ્ચ અધિકારીઓ પણ ઝડપાય છે, એ પણ ગાંધીનગર સચિવાલયમાંથી, જ્યાં આખી સરકાર બેસતી હોય, જ્યાંથી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવવાના નિયમો બનાવાતા હોય, ત્યાં લાંચ કેવી રીતે લેવી તેના ચોકતા ગોઠવતા એક અધિકારી ઝડપાયા, જેમાં એક છે ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર અને બીજા છે આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર। આ બંને મળીને 30 લાખ રૂપિયાની લાંચ માગી। 15 લાખના 2 હપ્તામાં લાંચ લેવાની હતી, પરંતુ એસીબીએ ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધા, જ્યારે દિનેશ પરમાર ફરાર છે। આ કામના જે ફરિયાદી છે તેઓ વર્ષ 2021થી 2023 સુધી વિભાગીય નાયબ નિયામક હેલ્થ વિભાગમાં ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા। તે દરમિયાન તેઓના એક મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હતા કે જે પોતે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ન શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા, જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓએ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી। ગિરીશ પરમારે ફરિયાદીને કેસની પતાત માટે સચિવ દિનેશ પરમારનો સંપર્ક કરાવ્યો। પછી દિનેશ પરમાર અને ગિરીશ પરમારે સાથે મળીને કાળી કમાણી કરવાનો ખેલ રચ્યો। 30 લાખમાં ડીલ ડન થઈ। 15 લાખ એડવાન્સ અને 15 લાખ કામ પતાવ્યા પછી આપવા નક્કી થયું। ફરિયાદીએ ગિરીશ પરમારને પોતાના ઘરે નાણાં લેવા બોલાવ્યા અને ત્યાં ગિરીશ પરમાર નામના લાંચિયાએ એસીબીએ રંગે હાથ ઝડપ્યો। નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ચીમકી આપી અને નાણાંની માંગણી કરેલી, તો એવું નક્કી થયેલું કે 15 લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને 15 લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું। જે અંતર્ગત રૂપિયા 15 લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા 15 લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે। સચિવ જેવા મહત્વપૂર્ણ હોદ્દા પર બેઠેલા વ્યક્તિ પણ જો લાંચમાં લથપથ હોય તો સમજી શકાય છે કે નીચેના કર્મચારીનું શું નહીં કરતા હોય। ઉધઈને માફક સરકારી વહીવટીતંત્રને ખોરી ખાતા આ ભ્રષ્ટાચારને દૂર કરવો જરૂરી છે। એસીબીએ તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ અધિકારીઓ પોતે ક્યારે સમજશે? ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।